હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં દેશો. સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. આજે આપણે આવી ગયા છીએ બગીચામાં. એને આપણે ક્યાંય ત્યાં જો કીડી છે. યસુ ઠીંગાને હોત લાવી આરે બગીચામાં જો કેમ ઈ એને એની ગાય કેવો ઢીંગો કેવો એને ક્યાં હેઠું મૂક્યું જ નહીં તો એમ ના યસુ આ સડા સડશે હવે નહીં યસુ મોટી છત્રી આપણે ઘણા ટાઈમ પહેલા આવ્યા હતા ગાયલે મોટી છત્રી ઘણા ટાઈમ પહેલા આવ્યા હતા હું મારું ઠાકડા માર ઠેકડો હાલ. હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો. તો ઘણા ટાઈમ પહેલાં આપણે એક અહીંયા બ્લોગ બનાવ્યો હતો અને આજે આપણે પાછા બનાવવા આવી ગયા છીએ. તો જો મસ્તનો વડનો છાંયો છે, જો યસુ રમે છે, જો 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 આ છત્રી છે. આની પહેલાં આપણે અહીંયા વ્લોગ એક બનાવ્યો હતો છત્રીનો અને આજે પાછા પણ બનાવશું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. ચાલો આગળ આપણે હાલશું. યસુ આ ચડવા મળ્યા એટલે છત્રીએ જવાનું. અત્યારે નથી લાગતો, અત્યારે થાકી નથી તડકો હા રે ઊભી રે રે ગાય છે જો પૂછડી છે. જો આ મોટી છત્રી છે પણ એ ઘટાદાર વડ છે. છત્રીનો આપણે આગળ વિડીયો મૂક્યો છે. હા જોયો હશે એને ખબર જ હશે, ન જોયો હોય તો જોઈ આવજો. એમાં મસ્ત મજાનું આખી છત્રીનું સરસ મજાનું અંદર તે આપણે લીધો છે બ્લોગ. હા મસ્ત આવ્યો. યસુ જો યસુ સડા સડી ગઈ છે. આ પાછળ વાળું જોઈને કે છત્રી જોઈ ગઈ હો. જો પક્ષી પાછળની સાઈડ છે હાજી ડેમ, આ ઝાડીની ઓલી સાઈડ હાજી ડેમ છે. જો કેટલો બધો ચડા હતો. જો આપણે સડી ગયા છે. પગ દુખી ગયા. હા જો પાણી આવી ગયું. હાજી ડેમ છે આ બાજુ સાઈડ. આ છે હાજી ડેમ, એ શું છત્રી ઉપર ચડી જા. આ છે માછલી ઘર. જો આ હાજી ડેમ છે. હું તો થાકી ગઈ. આ છે મોટી છત્રી. કેસું સડાવે છે મને. યસુ થાકતી જ નથી ને યસુ. તો આ પાછળ આવી ગઈ છે મોટી છત્રી, જોઈ શકો છો. જો લોખંડની છત્રી છે. અડધી લેવા ગરમ છે. શું છે અંદર? છત્રીના સળિયા. જો અંદરથી આવો નજારો છે, બતાવું તમને. હવે ઉતારી દઉં. બહુ થાકી ગઈ. યસુ અહીંયા વડલે છાયા વહી જાય હવે. હાલો આપણે વડલાની છાંયે બેસી આપણું. આ સાઈડ યા નહીં, આ બાજુ અહીંયા હાલ. જોવા મસ્ત ને વડ છે. તો આપણે સાંયે ઘડીક બેસીશું. ખિસકો લીધી યસુ. તો વડમાં પેપા પણ આવી ગયેલા છે. જો જો આ મસ્તની છત્રી છે ગાર્ડનમાં સાંયે બેસવા માટે. હે કેકડો લે, કેકડો ભાળી ગઈ યસુ. જો આ છે યસુનો કેકડો. જો કેવો મસ્તનો છે. તો સ્પેશિયલ બેહવા માટે જ બનાવ્યો છે નહીં વર્ષી? જો વર્ષીએ તો એનું સ્થાન લઈ હોત લીધું છે. કેવી મસ્તની વડ છે. જો તો મસ્તની વડ આવી છે. જો મસ્તનો વડ છે ને વડ છે. આપણે અહીંયા બ્લોગ બનાવવા આવી ગયા છીએ અને વર્ષે અહીંયા રીલ પણ બનાવશે.
જો જોયું હોય તો ઇન્સ્ટાગ્રામ અમારું આઈડી ચેક કરી લેજો. જો કેવો મસ્તનો વડ છે. શું એ શું હિંચકા ખાવા હમણાં જ આવી આપણે. જો ચિત્રલેખા વજુ કોટક સ્મૃતિ ઉદાન. યસુ અહીંયા હાલ આવી જાય હાલ. હે ક્યાં ભૂત છે? ભૂત ક્યાંય નું આવી સાંઈ હાલ. જો મસ્તનો વડલો આવી ગયો છે. તો ઠંડો ઠંડો પવન આવે મને, બાકી તો તડકો બહુ છે. હા પણ અહીંયા તો મસ્ત ઠંડો ઠંડો પવન આવે મળ્યો. અને જોવો ઉપર છત્રી છે અને પટાસ છત્રી નીચે ઊભા રહી ગયા. યસુ યસુને તો ક્યારેક બહાર કાઢો ને એટલે મજા જ આવી જાય. એ હાઈલાઈલ જ કરશે, એઠી જ નહીં. અને હું તો થાકી ગઈ. પછી તડકો કેવો લાગે ખરો, રહેવાય નહીં કે એટલો તડકો. એક સીસો બોટલ લાવ્યો તો અડધી કલાકમાં તો ખતમ થઈ ગઈ. તડકો પણ બહુ જ છે. એવું થાય. જો કે અહીંયા વડની નીચે છાંયો છે એટલે મજા આવે બેહવાની. હે તું અંદર આવી ગઈ? જો યશુબેનને પણ રમવાની મજા આવે છે. હે યશુ લાય તારી ગાય મને આપી દે ઘડી. થોડીક વાર દ્યો ને. તો આવી યશુને મજા આવી. યશુને એન પપ્પા ફ્રી હોતા નથી, બહાર કાઢતા નથી. ક્યારેક બિચારી બહાર કાઢે તો પછી મજા જ આવે ને. કા યશુ? યશુ તારા પપ્પા તને નથી લઈ આવતા ને બગીચામાં? વાહ વાહ સ્ટોપ ચાલુ સ્ટોપ ચાલુ. વાહ વાહ તમારું ભાઈ રહે હો બોલી. જો યશુને બે હું હિંચકામાં અને મેં જો આવી રીતના બનાવી દીધો છે હિંચકો. હવે આપણે યશુને એમાં બેહાડી દઈશું. એ વાગશે નહીં વાગે. બે બજાલ રેક ડાગુ મૂક દે ને બે બજાલ રેક નાગર નીચે મૂક દે, પછી આપણે લઈ લઈશું. મૂક દે બજાલ બે બાજુ. થઈ ગયું ને? ભૈયા કાંઈ ઝાલી નકાલો હિંચકો હવે. પપ્પા આવું જોઈને કે મજા આવે છે. મજા આવી? ઇલાહન યશુનો અમે હિંચકા ખાવાનું બહુ ગમે. કા યશુ? જો આવી રીતે બે વડ બાંધીને હિંચકો બનાવ્યો છે વર્ષીએ. યશુને હિંચકવું હતું એટલે. ઉતરો ઉતરો હવે દાજી કે નો હિંચકા આપણો સાચો હિંચકો થોડો છે. તો પપ્પાને કે મજા આવી કે નહીં? લ્યો ડાગો ધૂળવાળો થઈ ગયો. યશુ બધાય કરતા ડાગો વધારે વાલો છે. આને દાંતણ કરે હો ભાઈ. યશુ ક્યાં ગયે યશુ? જો જો બીજો હિંચકો ઢૂંઢવા જાવ છું કેસ. તે ઢૂંઢો ઢૂંઢો હાલો બીજો ચીડ્યો. તો જો આ વડ તમે જોયો કેવો મસ્તનો ઘટાદાર વડ છે. અને વડના સાંઈ આપણે ઘડીક પોરો પણ ખાધો અને આપણને બહુ મજા આવી. અને યશુને પણ બહુ આનંદ આવ્યો, રમવાની મજા આવી ગઈ છે. તો હવે બહુ તડકો પણ થઈ ગયો છે. તો આપણે હવે ઘર તરફ ચાલશું. કાંઈ શું જો એ ગરમ હોય યશુ ઊભી થઈ જા. અને આ છે છત્રી. શું હે? હા હાલો ઘર બાજુ જઈશું ને. તડકો બહુ થઈ ગયો છે. પાણી ખતમ થઈ ગયું છે. હા અને તડકો બહુ લાગે છે. તો હવે આપણે જઈશું ઘરે. તો એને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો જેથી કરીને જલ્દી જલ્દી અમારે પૈસા આવવા મને કાંઈ ને. હા કાંઈ ને હાલો ટાટા. એસો આવી ગઈ છે હિંચકા ખાવા. અને જોવો એસુ શું કરેશ? પડી જાઈશ. આ સાઈડ વી અહીંથી નીકળી જા બહાર. એસુ આઈનકાથી નીકળી જા. આઈનકા આવ. એસુ એસુ જો હરકત કરે ઈ જો. એસુ એસુ બંદર જેવી હરકત કરે છે. એસુ કર. શું? એમ હિંચકા ખાસ? વાવ. બસ હાલો હાલો એટલે આપણને બોડી બનાવો હાલો. હા એ ગરમ હોય એ શું ગરમ લાગશે.
છે ને ગરમ છે ને? હા હા ગરમ લાગ્યું. હા લપસ્યું ખાને એક. ધીરે ધીરે હો. હલો આવી જાઓ. લ્યો ધીરે ધીરે હો પડતી નહીં. પેલા 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 તાર ડાગુને ખવડાવી દે. ધીરે ધીરે. એ હા બે ખાધું ને. આમ કરી દે આમ કરી દે. લાવો પકડી લીધો હાલો. કઈ ને હાલો યશુબેન ખાય છે ઘડીક લપસ્યા. શું કયો તડકો લાગે? બહુ તડકો હવે 1 વાગી ગયો. તડકો થઈ ગયો ને હવે. 1 વાગી ગયો છે? બાપા રે. યશુ કરાતી નથી બગીચામાં એટલે જો. તડકો થઈ ગયો છે. યશુ હાલો બેટા હવે. હે? ઉલટું કરે છો યશુ, ઉલટું કરે છો. યશુ જો કસરત કરે. યશુ કરતો હે એમને ડાયરેક્ટ ટીંગાવાય. ડાયરેક્ટ હાથ લાંબો કરીને ટીંગાઈ જા. હાથ લાંબો કરીને ટીંગાઈ જા. આ ભાઈ મુંબઈ જા. જો હા ચડાય યશુ ને. જો કર કસરત. એક પણે આઈ લવ યશુ પણે. જો યશુ બેન હવે ટીંગાતી ટીંગાતી હાલશે. પાછળથી ચાલી લે ફેમ. હાલ યશુ. જો મિત્રો મારાથી ન થયું એ લોકો ફરીથી એને કરે હે. ખબર નહીં એ કેવી રીતના હાથ બદલાવે હે. ચાલો એટલે મને નો આવડ્યું ને. બસ હવે બસ મૂકી દો. એસુ મજા આવી. એસુ ને જો એ બધું બદલ જ કરશે. હવે એસુ ખાય છે હિંચકા. એ આ ચપ્પલ એમાં શું પહેરવા હતા? જો યશુબેન થોડાક હિંચકા ખાઈ લે નહીં યશુ? એટલે બે જ હાથથી હિંચકા હોય. તો આ નાના બાળકોને રમવાની મજા આવી જાય અહીંયા બગીચામાં. હા તો અમે આવ્યા હતા બગીચામાં અને સરસ મજાનો વિડીયો બનાવ્યો છે. તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં પેલું બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયો છે એ તમને મળતા રહે. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.